बिल भर दिया है पेमेंट हो गया અહીંયા ક્યાંય નથી ગઈ ક્યાં પૈસા ખીચામાં તો નથી નાખી દીધું કશે મળતું નથી ના ના મને ચા પાણી દીધા વગર તો જાય નહીં આય રે કામ કરે છે હે? ત્યાં કામ અહીંયા પર્સ ગોપી ગોપી ચા નાસ્તો થઈ ગયો પૂછવા જેવો સવાલ છે તમને તમારી જવાબદારીનું ભાન નથી મને તો છે જ આમ આવું શું કામ બોલે છે હું મારી જવાબદારી તો નિભાવું જ છું ને એમ ભેગું નથી થતું સમય નબળો છે ને હે તમને યાદ છે કે આજે તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું હતું કેટલા વાગ્યા જોયું તમે 10 વાગવા આવ્યા છે મારી એની સાથે વાત થઈ ગઈ હતી એણે કીધું હતું કે 11 વાગ્યા પછી તમે આવજો એટલે તમારું ઇન્ટરવ્યૂ લેવાઈ જશે એટલે ક્યારે નીકળશો ઘરની બહાર જરાક જાઓ ને પહોંચતા વાર લાગે ટ્રાફિક હશે ને મોડા પહોંચશો ને તો ઇન્ટરવ્યૂ લેતા પહેલા જ તે રિજેક્ટ કરી દેશે રેડી તો થઈ ગયો છું હવે જો આ ચા પાણી કરું એટલે પછી સીધો નીકળું ઓલું ખીચામાં પૈસા નથી કાંઈ તો 200 રૂપિયા જેવું હોય તો આપજે ને લઈ લો ને પર્સ પડ્યું જ છે એવું તો છે નહીં કે મને પૂછીને લો છો ના ના પર્સમાંથી એમ કેમ પૂછા વગર એટલે ખબર છે મને ખબર છે ને આની પહેલા પણ તમે મારા પર્સમાંથી 500 રૂપિયા લઈ લીધા હતા તમને એમ કે તમે એવું કીધું કે ના મેં નથી લીધા એટલે મેં માની લીધું બહુ સારી રીતે ઓળખું છું તમને હું હા એ તો હવે નથી કમાતો એટલે મજબૂરી છે ને કોઈ મજબૂરી નથી દેવ કમાવવું નથી તમારે બાયડીના પૈસા ઉપર પલવું છે અને પાછા તો મજબૂરીનું નામ આપો છો લઈ લેજો 200 રૂપિયા મહેનત કરવાથી હું કઈ ભાગતો થોડો છું આ તો મળતું નથી ઇન્ટરવ્યુ કે પાસ નથી થતું નોકરી મળતી નથી તો શું કરું પણ કેમ નથી થતા અભણ થોડા છો કે કોઈ પાસ ન કરે કોલેજ કરી છે તમે સરખી રીતે વાત જ નહીં કરતા હોય ઇન્ટરવ્યુમાં એટલે તને એવું છે કે મને કાંઈ ઇન્ટરવ્યુમાં આવડતું જ નહીં હોય બની શકે કે નહીં આવડતું હોય એક નોકરી કરતા હતા ત્યાં સીધી રીતે કરી હોત ને તો અત્યારે વાંધો ન આવત પણ ત્યાં આડા ફાટતા હતા પીલો ચા ને જલ્દી જાઓ હવે ઇન્ટરવ્યુ આપવા માટે હું જાઉં છું ઓફિસ મોડું થાય છે મારે હા અને કબાટમાંથી લઈ લેજો 200 રૂપિયા વધારે ના લેતા તું એક કામ કર કબાટમાંથી કાઢતી જા ને બહાર મૂકી જાઉં લઈ લઈશ નવરી છું ને હું મારે ઓફિસ જવાનું મોડું થાય છે સમજાય છે હાર કેટલા પડ્યા છે કબાટમાં હા ગોપી હા ભાભી આ થોડું પેટમાં દુખતું હતું ને એટલે અહીંયા જ ઊભી રહી ગઈ પેટમાં દુખે છે કેમ અચાનક તમને તો ખબર છે ભાભી આ પથરીનો દુખાવો ક્યારે ઉપડે એનું નક્કી જ નહીં મને બહુ ટાઈમથી પથરી છે ક્યારેક ક્યારેક આવી રીતે અચાનક દુખવા માંડે હમણાં દવા લઈ લઈશ ને તો સારું થઈ જશે આટલા સમયથી તને પથરીનો દુખાવો છે અને હજુ સુધી તે ઓપરેશન નથી કરાયું અરે પણ કાંઈ મતલબ નથી ઓપરેશન કરાવી એટલે ફરી પાછી થાય જ ખોટો ખર્ચો કરવો ને એના કરતાં ક્યારેક આ દુખાવો સહન કરી લેવો સારો હા તો હવે અત્યારે ક્યાં જાય છે આરામ કર ઘરમાં બેસીને ભાભી આરામ ક્યાંથી કરું ઓફિસે જાઉં છું આમાંય મોડું થઈ ગયું છે મારે એમાં બરાબર ચલાતું નહોતું આ દુખાવાના લીધે એ તો હમણાં હું દવા લઈશ એટલે થઈ જશે બરાબર તારો ઘરવાળો ક્યાં છે એને ખબર તને આ દુખાવો થાય છે એમને ખબર હોય પણ તો શું થઈ જવાનું એમને કાંઈ ફરક નથી પડતો મને દુખાવો ઉપડે કે હું મરી જાઉં એ જો એ મારું દુઃખ સમજતા હોત તો મારે આમ ભટકવું ન પડતું હોત
ગોપી, તું છે ને તારા ઘરવાળાને સમજાવ અને તું આ કામ બંધ કરી દે. આ તું કમાઈને ઘરમાં દેસ ને એટલે ઈ કામચોર થઈને બેઠો છે. ભાભી નાખે એની ઉપર જવાબદારી. શું કરું હું જવાબદારી ન ઉપાડું તો? તમને ખબર છે ને, એમની નોકરી જતી રહી એના પછી 3 મહિના સુધી મેં રાહ જોઈ કે એ બીજી નોકરી શોધશે. પછી ખબર પડી કે એમને નોકરી કરવી જ નથી. અને આમેય એમને નોકરીથી આમ જ નહોતા કાઢી મૂક્યા, ઓફિસમાં જઈને સૂઈ જતા હતા એ. હવે એ જો આવું કરે તો એને કોણ નોકરીએ રાખે? એટલે પછી મેં જ આ નોકરી ચાલુ કરી દીધી છે. હા, નોકરી કરવી ક્યાંથી ગમે? ઘરમાં આટલી સારી પત્ની હોય જે ઘરે સંભાળી લેતી હોય અને બહારના કામ કરીને ઘરે ચલાવી લેતી હોય તો પછી ઘરવાળાને તો લીલા લહેર જ હોય ને. શું કરું કહો? તમને ખબર તો છે કે મેં પ્રેમ લગ્ન કર્યા છે. ઘરે પાછી જાઉં તો કયા મોઢે જાઉં? એમના માટે થઈને આખા ઘરની હારે લડી ગઈ હતી. હવે એ ઘરના લોકો મને કઈ રીતે સ્વીકારે? એ તો મને એવું જ કહેવાના ને કે જા ત્યાં જ રહે, જેના લીધે થઈને અમને બધાને મૂકીને જતી રહી હતી. કંઈ સમજાતું નથી કઈ બાજુ જાવું એ. એટલે આ નોકરી કરીને બસ આખો દિવસ ટાઈમપાસ પણ થઈ જાય અને ઘરમાં 2 પૈસા આવે તો ઘરે વ્યવસ્થિત ચાલ્યું જાય. એ બધું મૂક. આજે તારે છે ને ઓફિસે ન જવું, તું ઘરે ચાલ. ભાભી મારે ઓફિસે જવું જ પડશે અને સર મને ખીજવાશે જો હું નહીં જાઉં તો. તારા સર ખીજવાય ને એનો ફોન આવે ને તો મને આપી દેજે, હું વાત કરી લઈશ. પણ આવી પરિસ્થિતિમાં હું તને આજે ઓફિસ નહીં જવા દઉં. મારા ઘરે આરામ કર. ભાભી પણ સારું, બસ હું તમારા ઘરે આવીને દવા લઈ લઉં. થોડી વાર રાહત થઈ જાય ને પછી જઈશું. કીધું ને મારા ઘરે રહીને આરામ કરવાનો છે. ચાલ. ભાભી બધું સારું પણ આ પથરીનો દુખાવો નહીં સારો. ગોપી, એક કામ કર, તું છે ને અહીંયા એવું હોય તો આરામ કર, હું તારા માટે પાણી લઈ આવું. ક્યારે સુધરશે આ માણસ? ક્યારે આ બોજ મારા ઉપરથી ઓછો થશે? દવા? હા, આ પેઇન કિલર છે. તું એવું હોય ને તો અત્યારે લઈ લે એટલે તને થોડી રાહત રહે. ભાભી આ દવાથી મને તરત સારું થઈ જશે. હું હવે ઓફિસ જવા માટે નીકળું. ગોપી, આવી હાલતમાં તારે ઓફિસે જવું છે? જવું પડશે ભાભી. તમને ખબર નથી કે મારા શેઠ કેટલા અઘરા છે. હું આટલી મોડી જઈશ તો પણ મારે બહુ સાંભળવું પડશે. અને એમાંય કીધા વગર રજા. હું થોડી વાર આરામ કરી લઉં છું ને પછી જઈશ. આમાંય આ પેઇન કિલરથી તરત જ મને ફરક પડી જશે. ઠીક છે, હવે હું તારી જોબમાં તો કંઈ વધારે ન બોલી શકું, પણ તું આરામ કરી લે. અહીંયા એવું હોય તો આડી પડ. અહીંયા લાવ, પર્સ લાવ, હું રાખી દઉં. ઓસીકું જોઈએ છે? ના ના, ચાલશે. ઓ મેડમ, આવી ગયા? આ સમય છે આવવાનું? સોરી સર, આજે મને ફરીથી પથરીનો દુખાવો પડ્યો હતો ને એટલે આવવામાં થોડું મોડું થઈ ગયું. તો શું પથરીનો દુખાવો પડ્યો હતો? ઇમોશનલ કરી દો છો તમે આવી રીતે. તમારા કંઈ ને કંઈ નવા નવા નાટક જ હોય છે. સર, નાટક નથી કરતી. સાચે જ મને બહુ જ દુખાવો થતો હતો. હું નીકળી ગઈ હતી મારા સમયસર જ, પણ રસ્તામાં પછી ચાલી પણ નહોતી શકતી. અત્યારે ઓટોમાં આવી હું. અરે તમારા કાયમના આવા બાના હોય છે. ક્યારેક તમારા હસબન્ડના કંઈ પ્રોબ્લેમ હોય છે, ક્યારેક ઘરના કંઈ પ્રોબ્લેમ હોય છે, ક્યારેક તમારી ગાડી બગડી જાય છે. શું છે બધું આવી રીતે? આ કામ, આ ઓફિસ છે. સોરી સર, આગળથી આવી ભૂલ નહીં થાય. આ લાસ્ટ ટાઈમ માફ કરી દો ને. આ કેટલી વખત તમે કહી ચૂક્યા છો કે લાસ્ટ ટાઈમ માફ કરજો. તમારો લાસ્ટ ટાઈમ આવતો જ નથી. આ જો તમારું કામ સારું છે એટલા માટે તમને કામમાં રાખીએ છીએ.
ને તમારે આ રીતે જો અનિયમિતતા દખાવી હોય ને તો પછી અમારે વિચારવું પડશે, તમને રજા આપવી પડશે અમારે. સર, તમારી આ ઓફિસથી તો મારું ઘર ચાલે છે. મને રજા આપી દેશો તો હું પછી ફરીથી ક્યાં જઈશ? તો એ તમારે વિચારવાનું છે ને. સમયસર આવો, બીજા બધાનું કામ ના બગડે એનું ધ્યાન રાખો. તમારું કામ તો તમે બરાબર કરી લો છો, પણ તમે આવો છો ત્યાં સુધી જે સમય જાય છે એમાં ઘણા બધા કામ અટવાય છે ને. સર, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય ને. અને મારું બધું જ કામ હું પતાવીને જઈશ, ભલે રાતના 9 વાગે. બસ રાતના 9 વાગે ઘણી વખત તમે આવું જ કહી ચૂક્યા છો. ઠીક છે, હવે જાઓ કામે લાગો. બીજી વખત ધ્યાન રાખજો પણ આવું ના થાય. હા સર. દેવ, આ શું કર્યું તમે? શું કર્યું મેં? તમને નથી ખબર? બસ આખો દિવસ ગેમ રમવી છે, બીજું કંઈ કામ નથી આમને. મારા પર્સમાંથી તમે પૈસા ચોર્યા. શું? નાટક નહીં કરો વધારે. આની પહેલા પણ તમે ચોર્યા છે, મને ખબર છે, અને આજે પણ તમે જ ચોરી કરી હશે. એકવાર ચોરી કરી લીધા ને તે મને પકડી લીધો એનો મતલબ એવો નહીં કે દર વખતે ચોરી જ કરતો હોઉં. તો મારા પર્સમાંથી પૈસા ગાયબ ક્યાં થઈ ગયા? મને શું ખબર, તે કંઈક વસ્તુ લીધી હશે. વસ્તુ લેવામાં તું કદાચ પડી ગયા હશે કે ભૂલી ગઈ હશે. વાહ, પૈસા મેં વાપર્યા હોય અને મને ખબર પણ ના હોય, અને બંધ પર્સ હતું તો ક્યાંથી પડી ગયા હોય? દેવ, સાચું બોલો, તમે ચોર્યા છે ને? મારે ચોરી જો કરવી જ હોય તો તારી પાસે સવારે એવી રીતે હાજીજીજી કરીને તારી પાસે 200 રૂપિયા માંગવાનું કારણ? એટલે જ કે હું તમારા ઉપર વેમ ના કરું. ક્યારે સુધરશો? જરાય શરમ આવે છે તમને? હું કમાવા જાઉં છું, મારા પગારમાંથી તમે મારા જ પૈસા ચોરી લો છો. અરે આ ઘર ચલાવું છું એ ઓછું છે? વાહ, સમય નબળો છે, કમાવા તું જા છો, તારા પૈસામાંથી હું કદાચ વાપરી લઉં છું, તો આ સંભળાવવાનું કારણ આ. ગોપીબેન આટલા જોર જોરથી રાડું કાં પાડે? નક્કી ઓની સાથે ઝઘડો થયો હશે. નહીં, એટલે આની જગ્યાએ કદાચ હું કમાતો હોત, હું પૈસા વાપરતો હોત, હું ઘર ચલાવતો હોત, તો હું ક્યારેય કહેત કે આ બધું હું કરું છું. સમય નબળો છે? સમય નબળો નથી, તમારા વિચાર નબળા છે. શું થયું ગોપીબેન? આ છે ને, કોણ જાણે કઈ દુનિયાના પ્રાણી છે, મારા પૈસા પર્સમાંથી ચોરી કરવા માંડ્યા છે. ભાભી, બસ આજ બાકી હતું? કંઈક તો શરમ કરો. તમારા ઘરવાળીની આજે તબિયત પૂછવાના બદલે એના પર્સમાંથી પૈસા ચોરી કરો છો તમે. એને શું ખબર કે હું કઈ સ્થિતિમાં ઓફિસે પહોંચી છું? અરે જરાય તમારામાં શરમ જેવું છે? આખા રસ્તામાં પથરીનો દુખાવો હોવા છતાં હું ગમે તેમ કરીને પણ ઓફિસ ગઈ. તમે મારા પર્સમાંથી પૈસા ચોરતા થઈ ગયા છો. રેવા દે ગોપી, આ બધું તું કોને કહેશ? 2 પૈસા કમાય તો ખબર પડે ને. આખો દિવસ સૂતું રહેવું છે, કા મોબાઈલમાં ગેમ રમવી છે ને કા ઓલા બાર જે છોકરા રખડે છે, ભટકે છે, એના ભેગા આટા મારતા હોય. તમે કોણ? તમે કોણ એટલે નથી ઓળખતા મને? પ્રોપર વ્યાખ્યા આપો ને તમારી. બાજુમાં રહ્યો છો ને? હા. પડોશી જુઓ ને? હા. વકાલત કરો છો? વકાલત નથી કરતી, સમજાવવા આવી છું. અને એ તમારા મોઢાની નહીં, પણ મને છે ને આ ગોપી ઉપર દયા આવે છે કે એ બિચારીએ પ્રેમને લાગણીમાં આવીને તમારા જેવા માણસ સાથે લગ્ન તો કરી લીધા અને એના મા બાપ સાથે બધા સંબંધે તોડી નાખ્યા, પણ જેના માટે એ બધું મૂકીને આવી એ માણસને એની આટલી કેવી ચિંતા નથી? કરું છું, અચ્છા, એની ચિંતાય કરું છું, અને મારે કઈ રીતે રહેવું જોઈએ, ઘર ચલાવવું જોઈએ, આ બધી જ મને ખબર પડે છે. હે પડે છે ખબર? ખબર પડતી હોય ને એ પતિ કોઈ દિવસ પત્નીના રોટલે ન પલતો હોય. અચ્છા, તો તને બહુ ખબર પડે છે તો આ પડોશીઓ આપણા ઘરમાં આવીને ગમે તેવું કહી જાય છે તારા પતિને, તો તો છે એનો- એવો કે છે, શું ખોટું કહી દીધું એને? અને હું એક નહીં, આખી સોસાયટીને ખબર છે કે તમે કેવા છો, શું ચાલે છે તમારા ઘરમાં ને શું નહીં. તમારે વકાલતનું ભણવાનું પૂરું થયું હોય, પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો જઈ શકો છો. દેવ, આ અમારી પર્સનલ વાતો છે. કોઈ સાથે તો સરખી રીતે વાત કરો. આપણા ઘરમાં ઝઘડો ચાલુ છે એટલે આવ્યા છે. આપણા ઘરમાં ઝઘડો શરૂ છે અને આપણા ઘરના ઝઘડામાં ઈ ઇન્વોલ્વ થાય છે, ઈ તમને નથી દેખાતું. છોડો નિકિતાબેન, એમની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તારી તો ઠેકાણે છે ને.
હવે પછી પૈસા તું પર્સમાં રાખતી જ નહીં તો ચોરે ને. કઈ કઈ વાતનું ધ્યાન રાખું ભાભી? પર્સને છુપાવીને રાખું, મારી જાતને છુપાવીને રાખું, મારું સોનું છુપાવીને રાખું. શું શું છુપાવું આમનાથી? ઘરના વાસણ તો વેચી નાખશે. એને પૈસા જોતા હશે તો એ બધું જ વેચી નાખશે. જરૂર પડશે તો મને પણ. જોયું ને? હું એક સલાહ દઉં, બોલાય નહીં, પણ આની સાથે રહેવા કરતા તો તું પાછી તારા મા બાપ પાસે વહી જા. મા બાપ પાસે? કયા મા બાપ પાસે જાઉં? ત્યાંથી ભગાડીને મને અહીંયા લઈને આવ્યા. હવે એ મા બાપ મને સાચવે? અને સાચવી પણ લે તો હું કયા મોઢાની જાઉં? શું જવાબ દઉં એમને કે જેને ઉપર મેં આટલો વિશ્વાસ કર્યો હતો, જેને મેં એટલો પ્રેમ કર્યો હતો, એ માણસને હવે મારા પૈસે પલવું છે એટલે હું પાછી આવી? તમને એક સલાહ આપું, તમે તમારા મા બાપની પાસે પાછા જતા રહ્યો. તમે અત્યારે ઘરે જતા રહ્યો. છે ને કઈ નાખશો. નિકિતાબેન, બીજાના ઘરમાં હોળી કરો છો ને, એ બંધ કરી દો. છોડો, તમે મારા લીધેથી ને આવી રીતે પોતાનું અપમાન ન સહન કરો. તમે જાઓ, હું પછી આવીશ તમારા ઘરે. માફી માંગવા હે ને? જાઓ. ગોપી, તું સાચો છે અને કાંઈ એવું લાગે તો મને ફોન કરી લેજે. નહીં મારી નાખું તમારી બેનપણીને. નક્કી નથી તમારું કાંઈ. કોકની સામે તો પોતાની આબરૂ રાખી લીધી હોત. કોકની સામે તે મારી આબરૂ રહેવા દીધી છે. તમે કરો છો એવું એટલે નથી આબરૂ રહી. બધું કહી દીધું આખા ગામને. આખા ગામને બધી ખબર જ છે. મોબાઈલમાં ગેમો રમવી છે બસ. રમવી છે, ગેમ રમવી છે. સ્ટેજ પાર ન થાય ને ત્યાં સુધી રમવી છે. પરોઠું કાસું છે. હે, ફોન કેમ નથી ઉચકતો? ક્યાં છે ફોન તારો? ખબર ને, ફોન ક્યાંક ચાર્જિંગમાં મૂકો છો. ચાર્જિંગમાં મૂક્યો છે? હા, દાદાની સાથે દાદાગીરી કરીશ તું? ખબર છે ને કેટલા રૂપિયા લઈને ગયો છે મારા? હા પણ ખબર છે. હવે તમે આવી રીતે 2 લાખ રૂપિયામાં ઘરે કેમ આવી જાવ છો? એ કેમ આવી જાઉં છું એમ? અરે ઘરે નહીં, યમરાજ પાસે પણ પહોંચાડી શકું એમ છું. હા, જો મારી વાત ચૂપચાપ કોઈ પણ વસ્તુ બોલ્યા વગર તું મારી વાત સાંભળ. રૂપિયા લેવા આવ્યો હતો ત્યારે શું કહેતો હતો? થોડા સમય માટે ઉછીના આપો, આ ઘરમાં દૂધ પાણીના પણ પૈસા નથી કહેતો હતો ને? તો શું થયું પછી? હા પણ મુદ્દતની ઉપર 5 દિવસ ચૂકી ગયો છે. તો બીજા પાછા કરી નાખો ને. 1.5 ગણું વ્યાજ લઈશું વધારે. હા તો મેં ક્યાં ના પાડી? મેં ક્યાં ના પાડી? ક્યાં ના પાડી મતલબ? પૈસા નીકળ ચાલ, એટલે પણ વ્યાજ આપ ચાલ. અત્યારે તો તમે કીધું ને કે 1.5 ગણું કરી નાખીશ. 1.5 ગણું તો ખરી છે, તો રકમ બાકી રહેશે એનું. હા તો રકમ પણ ઉપર આ જે વ્યાજ છે કે નહીં એ પ્લસ કરજો અને પછી પાછું 1.5 ગણું કરજો. એ તારા જેવા ઘણા આવ્યા છે મારી પાસે. ખોટે ખોટી આ વાતને ફેરવવાની નહીં. કહ્યું ને તને વ્યાજ આપ મને. પણ તમે વારે વ્યાજ આપ પેલા અત્યારમાં. વારે ઘડી આવી રીતના પકડી કાઢ્યો તો મેં મને. પકડી લઈ ધંધો છે મારો. હા, તારી જેવાને છે ને બહુ સારી રીતે ઓળખીએ છે. હા, ધીરે ધીરે. કેવા કેવા બહાનાઓ હોય છે, હા કેવી રીતના પૈસા કઢાવવાના હોય છે, બધું જ જાણીએ છીએ. ફોન ના ઉપાડ્યા ને એટલા માટે પહેલી વાર રૂબરૂ આવીને સમજાવી રહ્યો છું. સમજે છે ને મારી વાતને? હા ઘરમાં કોઈ નથી? તું કહેતો હતો ને કે તારી પત્ની છે. જોબ પર છે. જોબ પર છે મતલબ પત્નીના નામે તાગડધીનના ચાલી રહ્યા છે. એવું નથી, નોકરી નથી મળતી ને મને. નથી મળતી તને? નહીં. તારી વાઈફને નોકરી છે ને? વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તારી વાઈફને જ મળી લઈશ. જો તમને તમારા 2 લાખ રૂપિયા ઉપર વ્યાજ અને વ્યાજ ઉપર આ જે 1.5% છે ને એ બધું મળી જાય. તમે હવે ઘરે આવવાની વાત ન કરતા. આવી ગયો ને ઠેકાણે. ખબર જ હતી કે ક્યાંક ને ક્યાંક તો તારી પછેડી સલવાયેલી જ છે. સાંભળે, આવતા મહિનાની 10 તારીખ લાસ્ટ ટાઈમ છે તારી પાસે. આવતા મહિનાની 10 તારીખ. કેટલા દિવસ છે, કેટલો સમય છે એ તારે જોવાનું રહ્યું, મારે નહીં. ક્યાંક એવું ના બને કે તારી પત્ની રસ્તા વચ્ચેથી જ ગુમ થઈ જાય.
અને સાચી વાતની ભાન થઈ જાય ને, સમજે છે ને? એવું કાંઈ કરવાની જરૂર નથી. હા, જરૂર નથી. હા. એટલે જ કહું છું, હાઈટ નાની છે તારી, પણ કામ બહુ મોટું કરી નાખ્યું છે. હવે આ કામમાં ને કામમાં કાંડ ના થઈ જાય, ધ્યાન રાખજે એનું. હા, સારું. વ્યાજ તો તે મને આપ્યું નથી, પણ હવે આ શું કામ? ઈચ્છા થઈ, મનનો મોરલો. અહીંયા આવ્યો છું તો ખાલી હાથે તો ના જઈ શકું ને. હા, ફોન ક્યાં છે તારો? આ ક્યારનો ફોન કરતો હતો. ઉપર રૂમ. અરે વાહ, તારો રૂમ બહુ નજીક છે ખરેખર. ખીચામાં રૂમ લઈને ફરે છે. હા, સરસ છે. પૈસા આપજે અને મોબાઈલને છોડાવી જશે. મને કાંઈ જ વાંધો નથી, આ મારો ફોન લઈ જઈ શકું છું, પણ વસ્તુ એવી છે કે પછી તમે 2 લાખ રૂપિયા માટે કોન્ટેક્ટ કઈ રીતે કરશો? ઘર તો હું ગમે ત્યારે ફેરવી નાખું ને. કરી લઈશ ને, કરી લઈશ, ચિંતા ના કર ને છોટું. એટલે કહેવાનો મતલબ એવો છે કે ફોન જરૂરી છે, તમે મને ફોન આપશો તો હું બાકીનું બધું વ્યવસ્થા કરું. ટિંકુ જીયા, ટિંકુ જીયા. એટલે મતલબ 2 લાખ રૂપિયા લીધા છે એટલે ભાઈ નકર મોર નહીં ઢેલ બનાવી દે. હે મારી કોયલ બેઠી ટોડલે. કંઈ કામ છે નહીતર જાઉં હું. ઓફિસે જાય છે? ના ના, મારા મમ્મી પપ્પાને ઘરે ફરવા જાઉં છું. વિચાર્યું કે ત્યાં જઈને એમને કહી દઉં કે મારા પતિદેવે કેટલા નાટક કરે છે. નાટક લાગે છે તને? દુઃખ થાય છે અંદર કે રોજ સવારે વહેલા ઉઠીને ઘરના આખા કામ કરીને મારા માટે ખાવાનું બનાવીને આ સવારનો નાસ્તો કરીને જમાડીને પછી તું નોકરીએ જા, ત્યાં આખો દી કામ કરે, પાછી સાંજે આવે, પાછી સાંજે જમવાનું બનાવે, આખા ઘરનું કામ કરવું, જોબ કરવી, મને દુઃખ લાગે છે. સાચે? તને શું લાગે છે? મને નથી લાગતું કે તમને કોઈ જાતનું મારું દુઃખ થતું હોય. એકવાર આજે ઘરે બેઠો છું ને ત્યાંથી મને કોઈક નોકરી મળી જાય અને કામે લાગી જાવ ને તો હવે મને શાંતિ થાય. ઘરે બેઠા છો ને એટલે જ નોકરી નથી મળતી. નોકરી મેળવવા માટે ઘરની બહાર જવું પડશે, મોબાઈલમાંથી માથું ઊંચું કરીને જોવું પડશે. કાલે મેં તમને 10 ફોન કર્યા. ફોન ક્યાં હતો તમારો? ફોન આપણે આપણું સોનું વેચવું પડશે. શું? સોનું વેચવું પડશે એટલે? હા, એટલે એમાં એવું છે કે એકને મારે 2 લાખ રૂપિયા આપવાના છે. કાલે ઘરે આવ્યો હતો, ધમકી આપીને ગયો છે. 10 દિવસ આપ્યા છે. દેવ, સોનું વેચવું પડશે એટલે? આ સોનું કે તમે મને નથી લઈ દીધું કે તમે સીધા મને કહો છો વેચવું પડશે? અરે, મારા ઘરેથી મારી માનું સોનું લઈને ભાગી હતી હું. એ સોનું છે. બધી મા બાપ સાથે તો સંબંધ ન રહેવા દીધા. અરે, કમસે કમ એમની આ યાદો છે એની સાથે તો મારો સંબંધ રહેવા દો. યાદો પાછી આવી જશે, બધી વસ્તુ પાછી આવશે. લઈ આપી શકશો તમે મને પાછું આટલું સોનું? અરે, 2 ટંક રોટલો નથી આપી શકતા, સોનું શું લઈ દેવાના? જે વ્યક્તિ પાસેથી પૈસા લીધા છે ને એ વ્યક્તિએ ખાલી 1 સેકન્ડ પણ પ્લસ થઈને તો આ દુનિયામાં નહીં રહેવા દે. મને બહુ ખતરનાક છે. કહેજો ને એને કે અમને બંનેને મારી નાખ એટલે છુટકારો થાય આ જિંદગીથી. આવું શું કામ બોલે છે? અરે, પણ શેના 2 લાખ લીધા છે તમે? આપણે લવ મેરેજ કરીને જ્યારે ભાગ્યા ત્યારે જે પણ પૈસા ભેગા કર્યા હતા એ બધામાંથી બસ આ પણ છે. દેવ, કેટલા પૈસા હજુ છે ને એની એક સાથે મને લિસ્ટ આપી દો. જ્યારે પણ કોઈ પૈસા માંગવા આવે ત્યારે તમે એક જ વાત કરો છો કે આપણે જ્યારે ભાગીને લગ્ન કર્યા ને ત્યારે લીધા હતા. કેટલાક લીધા હતા? બસ હવે આ છેલ્લા 2 લાખ રૂપિયા વધ્યા છે. 2 લાખ? હા, 2 લાખ. આપણે ટોટલ 3 મહિના જ ફર્યા છીએ અને 3 મહિનાએ કોઈ તમે મને 5 સ્ટાર હોટલમાં નહોતી રાખી. ગેસ્ટ હાઉસમાં તો પડ્યા રહેતા હતા આપણે. એમાં 2 લાખ 5 લાખ, અત્યારે હું ટોટલ કરું ને આ 2 લાખ સહિત તો 10 લાખ રૂપિયા થાય જે મેં ચૂકવ્યા. નોકરી કરીને અધમૂવી થઈ ગઈ હું. 1 વર્ષથી ઘરે બેઠા છો
અને એક પછી એક દેવાદારને મારી સામે લાવો છો. કરો છો શું તમે? જે પ્રયત્નો, નોકરી ગોતવાના પ્રયત્નો. નોકરી ગોતવાના પ્રયત્ન કે પછી મને હેરાન કરવાના પ્રયત્ન? કે મને નહોતી ખબર દેવ કે આ લગ્ન થશે એના પછી તમે તમારો રંગ આવી રીતે દેખાડશો. નહોતી ખબર મને કે હું કમાઈશ અને તમે જીવશો. એક પુરુષનું કર્તવ્ય છે કે પોતે કમાઈ અને પોતાની પત્નીને સુખેથી રાખે. અહીંયા તો ઊંધું છે. હું કમાઉં ને તમે સુખેથી રહો છો. મોબાઈલ ક્યાં છે કો? એની પાસે ખબર હતી મને. ખબર હતી કે આ મોબાઈલ લઈ દીધો છે ને મોબાઈલ પણ જતો રહેશે. આની પહેલા પણ તમારો મોબાઈલ ગયેલો છે અને પાછા લેવા તો સારા ફોન હોય. 20,000નો ફોન લઈ દીધો, હજી 3 મહિના નથી થયા. શરમ નથી આવતી? જો. પોતાની પત્ની ઉપર નપતત મરી જવાય આના કરતા તો. સારું હાથમાં છે ને બંગડી પહેરી લો, બંગડી. સારું. હવે જે વ્યક્તિ આવવાનું છે ને એ 2,000 રૂપિયા નહીં મળે ને તો મારી જ નાખવાનું છે. એનું કામ પણ થશે અને તારું કામ પણ થઈ જશે. હા, તમારા જેવી નથી હું. બની શકે તમે નાટક કર્યું હોય. મેં પ્રેમ કર્યો છે તમને. ગાંડી નહોતી થઈ ગઈ કે મારા માવતરને મૂકીને અહીંયા આવી જાઉં. સાચો પ્રેમ હતો ને એટલે બધાને છોડ્યા હતા મેં. હું સમજુ છું પણ હું અત્યારે કંઈ કરી શકું. હું મારા બોસને વાત કરીશ. એ ઉપાડ આપે તો તમને આપી દઈશ. થેન્ક યુ. પ્લીઝ થોડું અર્જન્ટ. હલો, હા, પેકેજિંગનું કામ પતી ગયું છે? સમયસર ડિલિવરી મળી જવી જોઈએ. હા, કોઈ ફરિયાદ નહીં જોઈએ મને. હા, ઠીક છે, ઠીક છે. ટેમ્પો ભરીને ગોડાઉન પર મોકલો. હા સર, એક કામ હતું તમારું. હા, બોલો. પૈસાની જરૂર હતી. ઉપાડ જોતો હતો. આપશો તમે? આ કંઈ નવાઈની વાત નથી. તમારું કાયમનું આ છે. તમારો મહિનો પૂરો થતો નથી, મહિનો ભરાતો નથી, એ પહેલાં તમારો ઉપાડનો દિવસ આવી જાય છે. કોઈક દિવસ તો જરાક આખો પગાર લેવાનું રાખો. હવે શું પ્રોબ્લેમ થયો છે? સર, તમને ખબર છે ને કે ઘર મારા ઉપર ચાલે છે અને મારા હસબન્ડને અત્યારે કોઈ નોકરી નથી. 1 વર્ષ થયા એ ઘરે જ બેઠા છે. એટલા માટે સર મારે પૈસાની જરૂર પડી જાય છે. એવું નથી કે હું મારા પૈસાનું સેવિંગ કરી લઉં છું. એનાથી પણ વધારે ખર્ચો થાય છે. અરે પણ તમારા હસબન્ડને કહો ને, 1 વર્ષથી ઘરે બેઠા છે તો એમની જે લાયબિલિટી છે એ પ્રમાણેની નોકરી નહીં મળતી હોય તો પછી બીજું કંઈ કરવા. એમની જે લાયબિલિટી છે એ પ્રમાણેની નોકરી નહીં મળતી હોય તો બીજું કંઈ કરવાનું કહો એમને. કામ તો ઘણા બધા છે દુનિયામાં. તમે બધું પોતાના માથે લઈને ચાલો છો ને અમને લોકોને હેરાન કરો છો. સોરી સર, મારા લીધે તમને બહુ તકલીફ થાય છે. હું જાણું છું, પણ શું કરું સર, મારી પણ મજબૂરી છે. પ્લીઝ મને ખાલી 2 લાખ રૂપિયા ઉપાડ આપી દો ને. હું અહીંયા નોકરી કરીને ચૂકવી દઈશ તમને. 2 લાખ રૂપિયા? અરે શું બોલો છો? કંઈ ભાન છે તમને? 2 લાખ રૂપિયા કે રસ્તામાં પડ્યા છે કે પછી ઝાડ પર લાગ્યા છે હલાવો એટલે પડી જશે એમ? હા, મારા પતિ પર મુસીબત છે. જો હું અત્યારે એમને મદદ નહીં કરું તો ક્યારે કરીશ? અરે પણ કંઈક હદ હોય કે નહીં? 2 લાખ રૂપિયા શું સમજો છો તમે? અને આની ભરપાઈ કઈ રીતે કરશો તમે 2 લાખ રૂપિયાની? સર, હું આપી દઈશ ને. હું આ નોકરી અહીંયા કરું છું ને. હું નોકરી છોડવાની નથી. આ પગાર મારો જે આવે એ તમે કાપી લેજો બસ. અરે પણ ક્યાં સુધી કાપીશું? તમારો પગાર કેટલો, તમારો ઉપાડ કેટલો, જરાક તો વિચાર કરો તમે જરાક. પ્લીઝ મને આટલી મદદ કરો ને. હું નેક્સ્ટ ટાઈમ તમને ક્યારેય નહીં કહું આવી મદદ કરવા માટે. નહીં, આટલા રૂપિયા હું નહીં આપી શકું. તમે અત્યારે જાઓ, તમારો હિસાબ મારે જોવો પડશે ને જો આવું જ ચાલવાનું હોય ને તો તમને કાયમની રજા આપી દઈશું. બરાબર છે? વાંધો નહીં, તમે ના આપો પૈસા. મને નોકરીમાંથી નહીં કાઢતા. નોકરીમાંથી કાઢશો તો મારું ઘર કેવી રીતે ચાલશે? વાંધો નહીં સર, મને નથી જોતા પૈસા. જો તમને થોડા ઘણા જોઈતા હોય તો કહેજો, એની વ્યવસ્થા થઈ જશે. પણ 2 લાખ રૂપિયા તો તમને મળશે જ નહીં. અને કેટલાક આપવાના છે એની પણ તમને વિગત મળી જશે. બરાબર? તો જરા વિચાર કરી લો કેટલા જોઈએ છે તમને. ઠીક છે સર. જાઓ, કામે લાગો.
ઉપાડ મહિનો ભરાતો નથી ને ઉપાડ લેવા આવી જઈશ. હલો. નિકિતાબેન કેમ છો? બસ મજામાં. તને કેમ છે? તને થયો પથરીના દુખાવામાં રાહત? હા, એ તો બસ ક્યારેક ક્યારેક જ એવો દુખાવો ઉપડે, એટલે જ તો ઓપરેશન નથી કરાવતી. રોજ દુખતું હોય તો કરાવવું પડે. કંઈ કામ હતું? આજે ઓફિસે નથી ગઈ? ના, બસ એમ જ એમ જ આવી. કંઈ કામ હોય તો મને કે. તું આટલી બધી નર્વસ કેમ છે? હા. કંઈ થયું છે પાછું? તમારા બે વચ્ચે ઝઘડો થયો છે? ના ના તો ભાભી, 2 લાખ રૂપિયાની જરૂર છે. 2 લાખ રૂપિયા? પ્લીઝ આપી શકશો? અને વધારે મહત્ત્વનું હતું ને એટલે જ આજે પહેલી વખત તમારી પાસે ઉછીના માંગુ છું. ભાઈ મદદ કરશે? મને નથી લાગતું કે એ મદદ કરશે, કેમ કે મેં ક્યારે એની સાથે આવી રીતે ઉછીના લેવા દેવાની કોઈ પણ જાતના વહીવટની મેં ક્યારે એની સાથે કોઈ વાત નથી કરી. હશે કદાચ એના વહીવટ, પણ હું તને શ્યોર ન કહું કે એ તને આપશે જ. થયું છે શું તારે આટલા બધા પૈસાની અચાનક કાં જરૂર પડી? ભાભી, દેવી કોઈ પાસે ઉછીના લીધા હશે અને હવે એ પૈસા પાછા માંગે છે તાત્કાલિક. જો દેવ પૈસા પાછા નહીં આપે ને તો એને મારી પણ નાખી શકે. એટલે ઉછીના લીધા છે 2 લાખ રૂપિયા? ક્યાં વાપરા તે પૂછ્યું નહીં? પૂછ્યું ભાભી, એમાં એમનું કંઈ વાંક નથી. અમે જ્યારે ભાગી ગયા ને ત્યારે 2-3 મહિના અમે બહાર જ રહ્યા છીએ. ખર્ચો તો થાય ને. તમે તો જાણો છો કે કેટલી મોંઘવારી છે, અને અમે લોકો 2-3 મહિના બહાર રહ્યા એટલે બની શકે એટલો બધો ખર્ચ થઈ ગયો હોય. એટલે પ્લીઝ, જો થઈ શકે તો ભાઈને વાત કરો ને. એટલું તો મારા માટે કરો. ભલે ભાઈને જોઈએ તો વ્યાજ લઈ લે, અમે ધીમે ધીમે કરીને મૂડી પણ ચૂકવી દેશું. અમે કે તું? તારો ઘરવાળો કમાય છે કંઈ તો એ ચૂકવશે? ભાભી, એમને પણ નોકરી મળી જશે, મહેનત કરશે, અને હવે તો સમજશે ને. મળી જશે, મળી નથી. અને જો એને સમજવું હોય ને તો આ 2 લાખ રૂપિયા એને ધીમે ધીમે કરીને ભરી દીધા હોય. આજકાલનું તો દેવું છે નહીં. તમારા લગ્નને કેટલો સમય થયો છે? સાચી વાત છે ભાભી, પણ ધણીથી વધારે તો કાંઈ નથી ને. એ હશે તો કંઈક આશાય રહેશે. અને તમને તો ખબર છે, એક સ્ત્રીના માથે 2 જ વ્યક્તિનો છાંયો હોય, કાં તો એના પપ્પાનું ઘર અને અથવા તો એના પતિનું ઘર. પપ્પાનું ઘર તો મારી પાસેથી છીનવાઈ ગયું છે, એમનો તો છાંયો જ નથી રહ્યો મારી ઉપર. મારા પતિને કાંઈ થઈ જશે તો હું ક્યાં જઈશ? એ હશે તો મને કંઈક આશા રહેશે ને. શાંત થઈ જા. જો હું તને પાકું નથી કહેતી કે એ પૈસા આપશે જ, પણ હું એને વાત કરીશ હા, કે જેટલા થાય એટલા. જો પૂરા થાય તો પૂરા, નહીંતર થોડા ઘણા તો થોડા ઘણા. હું એમને કહીશ તને આપે. થેન્ક યુ ભાભી. અમારી પાસે એક સોનું વેચવાનો પણ વિકલ્પ છે, પણ હું ઈચ્છું છું કે પહેલાં સોનું નથી વેચવું. શક્ય હોય ને તો બહારથી ઉછીના લઈ લઈ, કેમ કે આ બધું મારા મમ્મીની નિશાની છે. માનું છું કે છાની રીતે તો છાની રીતે, પણ મેં આ બધું જ મારા ઘરેથી લીધેલું છે. આ બધું મારા મમ્મી પહેરતા, પણ બિચારા મારા મમ્મીની આ અભાગણી દીકરીએ એમનું આ બધું સોનું છુપી રીતે લઈ લીધું, આ લગ્ન કરવા માટે થઈને. ભાભી, આ હું વેચવા નથી માંગતી, એટલે તમે નહીં મદદ કરો તો છેલ્લે આ સોનું તો છે જ. નથી વેચવું તારે સોનું, હું સમજી શકું છું. તારી સાથે અત્યારે તારા મા બાપ નથી, પણ આ મા બાપની નિશાની છે એ બહુ મોટું છે તારા માટે. હું કહું છું ને, હું એને વાત કરીશ, પણ એક શરત. આ દેવું તું ન ભરતી, એને કમાઈને ભરવા દે છે. હા ભાભી, હું કહીશ એમને, એ ભરશે બસ. સારું, તું જા, હું એની સાથે વાત કરી લઈશ. શેઠને વાત કરી? હે? પૈસા આપવાની ના પાડી એમને. ના પડે? ઉલટાના મારા ઉપર ગરમ થાય છે ને કહે છે કે
નોકરી મૂકી દો. અરે પણ તકે એમ કેમ ના પડતા હતા? તું કેટલા સમયથી ત્યાં નોકરી કરીશો, એટલી તો મદદ કરે ને. હિસાબ કાઢ્યો ત્યારે ખબર પડી કે 25,000 રૂપિયા તો પહેલેથી દેવાના નીકળે છે અને હજુ બીજા પૈસા કેવી રીતે આપે? તો સરનો વાંક નથી, વાંક તો મારો જ છે. જ્યારે હોય ત્યારે હું એમની પાસે પૈસા માંગ્યા કરું એમ થોડું ચાલે? અરે વાંક તો મારો છે. સાલી નોકરી ક્યાંય મળતી નથી. હમણાં ઉધારિયાઓ માથે ચડી ગયા છે. નહીંતર આપણે લીધા છે ને એટલે પાછા માંગે છે. ખબર નહીં એ પૈસા તમે સાચે જ ભાગી ગયા ત્યારે વાપર્યા હશે કે પોતાના કામમાં. એટલે જે પણ હોય મારે જાણવું એ નથી. જાણીએ લઈશ તો શું કરી લઈશ? જો તારથી 2 લાખ રૂપિયાનું થતું હોય ને તો કે. નહીં થાય મારાથી. નિકિતા ભાભી પાસે પણ મદદ માંગવા ગઈ હતી. એમણે કીધું છે કે હું વાત કરીશ, એમના વર જો આપે તો થશે, બાકી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને સોનું વેચવાની વાત નહીં કરતા, હું નહીં વેચું. નહીં વેચતી. તું સોનું નહીં વેચતી. મારે છેલ્લે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જઈશ. બસ બસ સાચવજે. તું તારી જિંદગી ને તારું હોનું. દર વખતે આ જ બધું બોલજો. આવા શબ્દ બોલીને મને મજબૂર કરી દેજો. ક્યાં જવાની છે બાયડી? આવું કહેશો એટલે લઈ આવશે ગમે ત્યાંથી પૈસા. ખબર છે તમને કે હું તમને કેટલો પ્રેમ કરું છું? હું તને કેટલો પ્રેમ કરું છું. કરો છો? કરતા હોય એ માણસ પોતાની પત્નીને આ રીતે દુઃખી થવા દે? પોતે આરામ ફરમાવે અને પત્નીને કામ પર મોકલે? આ બધા સવાલોના જવાબ ખાલી જો નોકરી મળી જાય ને. 1 વર્ષથી સાંભળું છું, નોકરી મળી જાય ને, નોકરી મળી જાય ને, નોકરી મળી જાય ને, પણ મળી તો નથી ને. મળે ત્યારે કહેજો મને. ખબર નહીં શું જોઈને હું તમારામાં મોહાઈ ગઈ હતી. કહેતા હતા મમ્મી પપ્પા કે અમે તારા માટે જે છોકરો શોધશું ને એ તને ખુશ રાખે તેવો હશે, પણ મને તમારામાં ખુશી દેખાતી હતી. શું કરશું? 2 લાખ નહીં મળે તો? સમય લઈ લો વધારે તો કંઈક થઈ શકે. તું રહેવા દે. સમય બહુ મહિની વાત એ આવશે ને એટલે સીધો કાપી જ નાખશે. એવા કામ શું કામ કરો છો કે કોઈ કાપી નાખે? કહું છું કેટલા દિવસથી કે જાઓ ઇન્ટરવ્યુ પણ આપવા તારે માટે. ઘરેણાને શું કરવા છે? શું કરવા છે એટલે? અરે મારી માના ઘરેણા છે અને છે જ કેટલું? વેચશો તો પૂરા લાખ રૂપિયા નહીં આવે. ઘરેણા વેચીને જો એને આપી દેશું ને, જો હું જીવતો રહીશ ને તો આપણે 2 નોકરી કરીને. આવું વિચારીને જ મેં અત્યાર સુધી તમારું દેવું ભર્યું કે એ મારી સાથે હશે ને તો અમે કમાઈ લેશું, દેવું ભરી દેશું. પણ સાથે છો છતાંય નથી. આવો સાથ શું કામનો દેવ કે જે દુઃખ આપે? ઠીક છે, એની પાસે વધારે સમય મળતો હોય ને તો માગી લઈશ, નહીતર ન્યા જ એની સામે એની સાથે એના હાથે કપાઈ જઈશ. ઠીક છે? ખબર નહીં માણસ ક્યારે સુધરશે. સમજાતું નથી કે નોકરી મળતી નથી કે એમને નોકરી કરવી નથી. મળે શું કામ નહીં? આટલી આવડત હોવા છતાંય નોકરી ન મળે એવું બને? સુધર્યા માણસ. હલો, હા બોલો. હા ઠીક છે. રજિકેશ જય શ્રી કૃષ્ણ. બોલો, કોણ છો તમે? હા, ગોપીના શેઠ ને તમે? આ કંપની તમારી ને? હા. હા, મકોડો હતો. શું છે તમારે? તમે ગોપીને પૈસા આપવાની ના પાડી? એ મારી એમ્પ્લોય છે, એની સાથે હું શું કરું છું એની સાથે તમારે શું લેવા દેવા? નહીં, તમારી એમ્પ્લોય છે એની પેલા એ મારી પત્ની છે. તો તમારી પત્ની હોય તો તમારા ઘરે, અહીંયા મારે કામ છે ઘણા બધા. ચલો જાઓ, દિમાગ ખોટી ન કરો. મારી વાત સાંભળો, તમે એને પૈસા નથી આપ્યા એવું મેં સાંભળ્યું. એને પૈસા માંગ્યા હતા, એને જરૂર હતી પૈસાની, તમે પૈસા નથી આપ્યા. અરે પણ કેટલી વખત પૈસા આપવાના? દર મહિને આવીને પૈસા લઈને જાય છે, મહિનો પણ પૂરો ભરતી નથી ને એની પહેલા એનો ઉપાડ આવી જાય છે. એવું કઈ ચાલતું હશે? હા, અને તમે કોણ છો મને આ બધા સવાલ કરવા વાળા? હું એનો પતિ છું. અને બીજી વાત એ કે આમ જો કેટલા ઘણા વર્ષોથી તમારી ત્યાં કામ કરે છે, તો એના નાતે એક સંબંધ, એક રિલેશન, એક એમ્પ્લોયનું રિલેશન, એ પ્રમાણે તમારે એને પૈસા આપી દેવા જોઈએ. એને ઘણી વખત પૈસા આપ્યા છે મેં. તમારે આ બધું મને કહેવાની જરૂર નથી. તમને ખબર નથી? તમને તો પૈસાની જરૂર પડતી હોય છે. કામ ધંધો તો છોડીને બેઠા છો તમે. હે, પત્નીને કામે મોકલો છો
બૈરાના પૈસે ખાઓ છો ને પાછા મને આવીને કહો છો. બીજી બધી વાત રહેવા દો તમે. આ તમે જે 2 લાખ રૂપિયા આપવાના હતા ને, જે એ આપો, એને આપી દેજો કાલે. એટલે 2 લાખ રૂપિયા ક્યાંથી આવે છે? કઈ ભાન છે તને? ઝાડ પર છે પૈસા કે હલાવીને લઈ લીધા? અરે તને કીધું ને કે 2 લાખ રૂપિયા આપવાના છે. તને કઈ ભાન છે? હે? મારો કાટલો પકડે છે તું? કઈ ભાન છે તને? કીધું ને 2 લાખ રૂપિયા. છોડ ચાલ નીકળ અહીંથી. 2 લાખ રૂપિયાની વાત કરે છે. 2 લાખ રૂપિયા શું સમજે તું? ને જો તારી પત્નીને છે ને આ રીતે જ રહેશે તો એને કામેથી કાઢી શકીશું. કેટલા વખતથી તો એનું કામ પણ બરાબર નથી થતું. આ તારા જેવા એના પતિ હોય ને તો આવું જ થવાનું છે. નીકળ અહીંથી. જો તમને કીધું એ પ્રમાણે 2 લાખ રૂપિયા એને આપી દેજો. નહીં મળે, જા થાય તે કરી લેજે. ચાલ 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 નીકળ. હવે ચાલ ને. ચાલ. 2 લાખ રૂપિયા વાળી કમાલના લોકો છે. આ ગોપીને કેવું પડશે કે તારે કામ કરવું હોય તો કર, નહીં તો નીકળ અહીંથી. દિમાગ ખરાબ કરી દીધું. ગોપી, આ શું છે બધું? આ મારી ઓફિસ છે કે પછી મચ્છી બજાર છે? હા, શું થયું? કેમ આવી રીતના ગુસ્સો કરો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? તારાથી તો કંઈ ભૂલ નથી થઈ. તો પછી કેમ ગુસ્સામાં આવ્યા સર? બેસો ને. નહીં, બેસવાની કંઈ જરૂર નથી. હું તને એમ કહું છું કે તારાથી ભૂલ નથી થઈ, પણ તારી જે કાયમ ભૂલ થાય છે ને, જેને કારણે એ વ્યક્તિ તારો હસબન્ડ મને મળ્યો હતો, અને એની હિંમત કેવી રીતે થઈ મારી સાથે વાત કરવાની? સર, એમને કંઈક મારું કામ હશે ને એટલે આવ્યા હશે. એમની પાસે શું છે, હમણાં મોબાઈલ નથી, એટલે બની શકે કે કામથી આવ્યા હોય મળવા માટે. હું મળીને આવું સર. અરે જે કામ માટે તું કાયમ આવે છે ને એ જ કામ માટે આવ્યો તો. એ 2 લાખ રૂપિયા આપવાની મેં તને ના પાડી હતી ને, મેં તને ફક્ત 2 લાખ માટે ના પાડી હતી, પણ તને જોઈતા હોય એટલા થોડા ઘણા તો આપવાની કહ્યું હતું ને તને. તે મારી પાસે આવ્યો હતો, મને કે 2 લાખ રૂપિયા કેમ નહીં આપ્યા તમે ગોપીને? તો એ મારો સેટ છે કે હું તારો સેટ છું? હા, તમે જ અમારા શેઠ છો, પણ વાંધો નહીં ને સર. એ ભલે ને માંગતા હોય, તમ તારે ન આપતા, હું બીજેથી સેટિંગ કરી લઈશ. અરે શું વાંધો નહીં ને તમ તારે નહીં આપતા, પણ આ રીતે રસ્તા વચ્ચે મને રોકીને મારી સાથે ઝપાઝપી કરવા માંડ્યો, કાટલું પકડી લીધું મારું. અને કઈ ભાન છે ને કઈ ઇજ્જત છે કે નહીં મારી? કાટલું પકડી લીધું સર, સોરી. કાંઈ સોરી નહીં. હવે બહુ થયું ગોપીબેન. જોઈ લીધું, તમારું કામ સારું છે, પણ તમારું જે બેકગ્રાઉન્ડ છે ને એ અમને ચાલે એમ નથી, ને અમારી કંપનીને પ્રોબ્લેમ થશે તમારા લીધે. ના સર, નહીં થાય, આગળથી ક્યારે નહીં આવે. હું ના પાડી દઈશ ને એમને. નહીં 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 નહીં. સર, આઈ એમ સોરી. એમના વતી હું માફી માંગુ છું. બસ હું એમને સમજાવી દઈશ. એ આજ પછી ક્યારેય નહીં ડોકાશે પણ નહીં. તમે નહીં, હું તમારી માફી માંગુ છું. તમે હવે અહીંથી રજા લો. સર, હું અહીંયાથી નહીં જઈ શકું. સર, મારે અહીંયા જોબ કરવી છે, મને કંઈ જ વાંધો નથી, મને ફાવે છે અહીંયા. અમને પણ ફાવે જ છે, તમારું કામ અમને ફાવે છે, પણ આજે રોજની બધી જફા હોય છે ને, હા, એ અમને પોસાય એમ નથી. અને કોઈ પણ આવીને આવી રીતે આજે બહાર મળ્યો, કાલે આવીને ઓફિસમાં આવશે, બીજા ક્લાયન્ટ હશે તો મારી ઇજ્જતની ધૂળધાણી કરી નાખશે. સર, સાચી વાત છે, હું સમજુ છું. લોકો તમારી બહુ રિસ્પેક્ટ કરે છે, એની સામે એ આવું વર્તન કરે ન જ ચલવી લેવાનું હોય. પણ હું એમને બોલીશ ને, બીજી વાર ક્યારેય આવું નહીં કરે. સર, તમે એક કામ કરો, આ બધી જફા રહેવા દો, તમે જાઓ ઘરે ને એમને કંઈ કામ કરવા મોકલો ને તમે ઘરનું કામ કરો. જાઓ હવે, હું તમને રાખી શકું એમ નથી. નહીં 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 નહીં. તમે મને માફ કરો બેન, આ સારું નથી લાગતું. પ્લીઝ તમે ઊભા થઈ જાઓ અને તમારો જે પણ કંઈ હિસાબ હશે તે જાઓ એકાઉન્ટન્ટ પાસે જઈને તમારો હિસાબ લઈ લો. સર, મને બીજું ક્યાંય તાત્કાલિક નોકરી નહીં મળે, મને ઘરે પ્રોબ્લેમ થઈ જશે. તમારામાં પ્રતિભા સારી છે, તમે બધે કામ કરી શકો એમ છો, પણ અમારે ત્યાં તમારું બેકગ્રાઉન્ડ ચાલે એમ નથી. તમારું બેકગ્રાઉન્ડ જ્યાં ચાલતું હોય ને ત્યાં તમે નોકરી પર જાઓ. ઠીક છે, જાઓ. એકવાર પ્લીઝ વિચાર કરી લો ને. સોરી, નહીં થઈ શકે. એકાઉન્ટન્ટને મળો, જે કંઈ તમારો હિસાબ થતો હશે અત્યારે જ લઈને જાઓ અહીંથી. સર, ગેટ આઉટ, ગેટ આઉટ. દેવ, શું કર્યું આ તમે? શું કર્યું એમ પૂછું છું. અરે પણ શું કર્યું મેં? કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું ને તમે. મારા બોસ સાથે તમે ઝઘડો કરવા ત્યાં ઓફિસ પર આવ્યા.
નોકરી જતી રહી છે મારી. તો હું શું કરું? શું કરું ને ક્યાં કરો છો? કમાવા તો ક્યાંય જવું નથી, અને હું એક નોકરી કરતી હતી એમાંથી પણ તમે. તો ખોટું શું કર્યું મેં? એને મારે કેવું તો પડે ને, આટલા વર્ષથી તું એને ત્યાં કામ કરે છે. એક સંબંધ તો હોય કે નહીં? એ બાને એટલા રૂપિયા ના આપી શકે, 2 લાખ રૂપિયા? આટલા સમયથી કામ કરીએ છીએ એટલે શું આપણા બાપના નોકર થઈ ગયા? તમારે મારા સર સાથે આવું વર્તન કરવાની શું જરૂર હતી? પણ મેં તમને કહી દીધું હતું કે એમણે ના પાડી દીધી છે તો ત્યાં વાત પૂરી થઈ જાય ને. ઓકે, સોરી, હવે નહીં થાય, બસ. સોરી એટલે? સોરી કહેવાથી મારી નોકરી પાછી નહીં આવે. તમારા સોરીથી ઘરમાં આવક ચાલુ નહીં થઈ જાય. એક નંબરના બાયલા છો તમે, બાયલા. નોકરી તો કરી નથી શકતા, પોતાની બાયડીને પાલન પોષણ નથી કરી શકતા, ઉપર જાતા હું જ્યાં નોકરી કરું છું ત્યાં આવીને પણ મગજમારી કરો છો. આબરૂની તો દહીં નાખી મારી. ઓફિસમાં બધાને ખબર છે કે સૌથી સારું કામ હું કરું છું. ઘરમાં આટલી મજબૂરી હોવા છતાં, આટલી તકલીફ હોવા છતાં હું મારું કામ ઈમાનદારીથી કરી જાઉં છું. હા, ઈમાનદારીની પપુડી બંધ થઈ જા. અને આ જે બાયલા બાયલા કહેશો ને, એ બંધ કરી દે. તમે બંધ થઈ જાઓ. તમારે મારી સામે બોલવાનો કોઈ હક જ નથી. મારી જિંદગી બગાડી નાખી અને હજુ પાછા સફાઈ આપો છો મને. લગ્ન કર્યા છે તારી સાથે, કેમ હક નથી તારી સાથે? હે? તો પત્નીને પતિ કમાઈને આપે. મેં નથી સાંભળ્યું કાંઈ કે પતિ છક્કાની જેમ ઘરમાં બેસી રહે અને પત્ની કમાય. બહુ થઈ ગયું તારું. બાયલા 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 કરે છે તું. જોવું છે તારે? મારા પર હાથ ઉપાડો છો? મારા પર હાથ ઉપાડો છો? 2 પૈસા કમાવાની તાકાત નથી, પોતાની પત્નીની ઇજ્જત કરવાની તાકાત નથી. બધી જગ્યાએ બદનામી કરી નાખી છે. નથી ઘરની રહેવા દીધી કે નથી ઘાટની રહેવા દીધી. બસ, હાથ ઉપાડી દીધો મારા ઉપર અને હાથ ઉપાડવાના પ્રશ્નો કરે છે. બાયલો કીધો ને મને? હે? જેવા છો ને એવા જ કીધા છે. જોવું છે ને તારે? મારી મરદાનગીરી જોઈ છે ને તારે? હે? તો હવે બતાવું તને. દેવ, નથી ને તારી પાસે 2 લાખ રૂપિયા? નથી. નથી આપ્યા ને તારો શેઠ આ 2 લાખ રૂપિયા? હા, લઈ આવું છું હમણાં કોઈ પુરુષ પાસે જઈને. ના 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 ના, કોઈની પાસેથી નથી લેતા. હવે બળજબરીથી લઈ લો. સોનું તારે નથી વેચવું ને? આ તારું સોનું. દેવ, એટલે હવે તમે મારી સાથે બળજબરી હા. કરશો? દેવ, છોડો મારો હાથ. દેવ, મને દુખાય છે. તમને જરાય શરમ નથી આવતી? આ સીધી રીતે આપે છે કે આવી જ રીતે કાઢું? આ જતો ને તમારો સાચો રંગ. આના કારણે જ તેને તમે મને પટાવીને લગ્ન કર્યા હતા ને, કે મારા ઘરનું સોનું લઈ શકો, મારી પાસે રૂપિયા પડાવી શકો. બીજી બધી વાત નહીં, મંગળસૂત્ર આપ. નહીં આપું. મંગલસૂત્ર નહીં જ આપું. મંગળસૂત્ર કીધું ને નહીં આપું. તમારે પૈસા જોતા હતા, સોનું જોતું હતું, લઈ લીધું ને. એક કામ કરો, મારો જીવ લઈ લો, શાંતિ થઈ જાય તમને. આમાંથી 2 લાખ રૂપિયા નહીં આપી શકું ને, તો તારો જીવ પણ લઈ લઈશ, સમજી? સમજાઈ ગયું મને દેવ કે વાંક મારો જ હતો, ખોટી હું જ હતી. શરમ આવે છે મને, શરમ. તમારા જેવા માટે થઈને મેં મારા માવતરને છોડ્યા. આના કરતા તો મારા માવતર જેની હારે પરણાવે ત્યાં પરણી ગઈ હોત ને, આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. તું બોલતી રહે, તું બંધ તો નહીં થાય. હાલ. અંતે મા બાપની યાદોને પણ ન જ બચાવી શકી. હા, કર્યો છે, તારો ટેમ્પો જમા કર્યો છે, માલ સાથે પડ્યો છે. શું? આ તો પૈસા આપી જા અને ટેમ્પાને છોડાવી જા. મેં થોડી રોક્યો છે તને. તો એમ જ થાય ને ભાઈ. આ પૈસા લેવા હોય ત્યારે તો બધા આમ હાથ જોડતા જોડતા આવો છો. હા, પાછા આપવાનો સમય થાય ત્યારે જ મોટા શેઠ બની જાવ છો. હા, આવીને લઈ જજે. એડ્રેસ મોકલું છું. બોલ ભાઈ, કેમ છે? શું છે? આ મને પૂછે છે કેમ છે.
તું બતાવ તને કેમ છે? મારો ફોન કેમ છે? ફોન જલસામાં છે અને નક્કી કર્યું છે કે હવે વેચી દઉં કોઈને. અરે ના, પણ કેમ? હું પૈસા લાવ્યો છું ને, એટલે પૈસા છે આ સોનું. સોનું મતલબ તું સમજે છે શું? બંગડી અને બુટી. હા, સોનું જોકે હું લેતો નથી, પણ ચલ હા તારી જેવા માણસ પાસેથી સોનું સહી અસલી છે ને. આપણે સાથે સોની પાસે જઈએ ને, જે ભાવ આવે એ લઈ લ્યો તમે પૈસા. મારા ખ્યાલથી તો નહીં થાય, મારા ખ્યાલથી 2 લાખ પૂરા નહીં થાય તારા. ફોન તો જમા જ રહેશે, સમજે છે? જો મારી વાત સાંભળો, બહુ મજબૂરીથી લાવ્યો છું. મને 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 ખાલી મારો ફોન પાછો આપી દો. અને ફોન કેમ? ફોન પાછો લેવા માટેની આટલી બધી આમ તાલાવેલી છે તારી? ફોનમાં કંઈ વિડીયો સેવ નથી ને? મતલબ હોઈ શકે ભાઈ, સમય પ્રમાણે કોઈ માણસ ખોટા કામ કરતો હોય, પ્રાઇવેટ વસ્તુ હોય બધાની. હવે આપણો શું મતલબ નથી, પણ વ્યાજ બાકી છે. બાકી બધું મળી જશે ધીરે ધીરે. તમે ધીરે ધીરે નહીં, હા 1.5% વ્યાજ વધારે લઈશ એમ વાત કરી હતી. 2.5% વ્યાજે લઈ ગયો હતો. 4% વ્યાજ લખે, બીજા 4 મહિનાના રૂપિયા પણ બાકી છે. લાવો વ્યાજ મળશે ને? હવે તો તારી પાસે કશું લેવા જેવું નથી. બોલ, મળશે? મળી જાય. મને થોડો સમય. ચાલ મારી સાથે. ક્યાં? એટલે તને અંદાજ આવે કે જો પૈસા નહીં મળે તો શું મળશે. તને મને રિયલાઇઝ તો કરાવવું પડશે ને. લે ફોન, ચાલ. મને ખબર. અરે હવાલો પતાવ, મને ખબર ચાલ છે ને, પણ. ચાલ. સૌથી મોટી ભૂલ થઈ ગઈ મારી. આ માણસ ઉપર વિશ્વાસ કરીને એની સાથે લગ્ન કર્યા. એ જ સમયે જો મમ્મી પપ્પાનું માની લીધું હોત, આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. એક વાર શરમ નથી આવતી અમને મારા ઘરેણા વેચતા. મમ્મી પપ્પા સાથે સંબંધ તો ન જ રહ્યા, આજે મમ્મી પપ્પાની યાદો પણ વેચાઈ ગઈ. આ માણસના બસમાં હોય ને મને પણ વેચી દેવા છે. બિચારીએ મને 2 લાખનું કીધું હતું. 2 લાખ તો નથી થયા, પણ આ 50,000 મારા બચાવેલા છે ને એ દઈ દઉં. અત્યારે એને જરૂર છે તો કામ લાગશે. રાજ મને પૂછશે ને તો કંઈક બાનું કરી દઈશ કે મેં કંઈક લઈ લીધું છે. વળી ઈ મને બોલશે. એક વાતે દુઃખી થાય ને તો ભગવાન બીજી કોઈ ખુશી તો આપી જ દે. દેવને કહીશ તો કેટલા બધા ખુશ થઈ જશે. વર્ષોથી સપના જોતા હતા. નિકિતા ભાભી, હા જુઓ, હું પ્રેગ્નેન્ટ છું. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખબર છે તમને, અમે બંને જ્યારે એકબીજાને પ્રેમ કરતા ને ત્યારે રોજ આવી વાતો કરતા ફોનમાં કે ક્યારે આપણા લગ્ન થાય, ક્યારે આપણા બંને વચ્ચે નાનો નાનો દેવ આવે. અરે એકદમ ખુશ થઈ જવાના છે એ તો. સાચું કહું, આજે ઘણા દિવસે તારા ચહેરા ઉપર આટલી ખુશી જોઈને એ જોઈને મને ખુશી થઈ જાય.
આલે આ ડબલ ખુશી. આ શું છે? તે મારી પાસે 2 લાખ રૂપિયા માંગ્યા હતા ને, મારી પાસે 2 લાખનો તો મેળ ન થયો, પણ મારી પાસે જે મારા પોતાના 50,000 પડ્યા હતા ને એ તને આપી દો, કામ આવશે. ભાભી, આ પૈસા હવે તમે જ રાખો, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. આ દેવે મારા બધા જ ઘરેણાં વેચી નાખ્યા, પણ કંઈ વાંધો નહીં, મને હવે એનો કાંઈ અફસોસ નથી. આ જુઓ ને, આ ખુશી ઓછી છે તો હું એ ઘરેણાંની ચિંતા કરું. આ ખુશી તને ગોપી, તને તારું સંતાન આવવાનું છે એ વાતની ખુશી છે, પણ એ માણસે તારા માવતરની છેલ્લી નિશાની વેચી નાખી. જો એ આટલી હદે નીચે જઈ શકતો હોય તો એ તારા સંતાનને શાંતિથી જીવવા દેશે? ભાભી, હશે હવે, કંઈ વાંધો નહીં, એમના જ ઘરેણાં છે ને, હું પોતે એમની છું, મારી બધી વસ્તુ પણ એમની જ થઈને, મને હવે કાંઈ અફસોસ નથી. હું પણ હમણાં રડતી હતી. ગોપી, આજ સુધી તું પ્રેમમાં આંધળી બનીને આ બધી મૂર્ખામી કરી, હું કંઈ ન બોલી, કેમ કે મારે તમારા 2 માણસની વચ્ચે ના આવવું જોઈએ. પણ આજે તારા ઘરે આજે ખુશખબરી આવી છે ને, એટલે મારે બોલવું પડે છે. તું તારા સંતાનનું ભવિષ્ય બગાડીશ. મતલબ એમાં ભવિષ્ય બગાડવાની ક્યાં વાત આવી? મન થાય છે કે તને 2 ફડાકા મારીને તારી આંખ ખોલી નાખું. જે માણસ તને પ્રેમ કરીને આ ઘરમાં લઈ આવ્યો છે એને તારી જવાબદારીનું ભાન નથી, એ શું તારા સંતાનની જવાબદારી લેશે એમ? ગોપી, તું ભાગીને એની સાથે આવી ગઈ. તું એક સારી દીકરી તો ન બની શકી, પણ સારી મા તો બન. હું તને એક સલાહ આપું, તું છે ને એને કંઈ કહેજ માં કે તારા પેટમાં બાળક છે કે નથી. તું આ ઘર છોડીને જતી રહે. ભાભી, ઘર છોડીને હું ક્યાં જાઉં? મેં તમને કીધું ને, મારા મા બાપ હવે મને ન અપનાવે, અને એ પણ આ બાળક થયા પછી. અને આમ પણ મેં દેવ સાથે સંતાનને લઈને કેટલા બધા સપના જોયા છે. એમને છોડીને કેવી રીતે જતી રહું? મારાથી નહીં થાય, હું એમનાથી દૂર ન રહી શકું. તું એનાથી દૂર નહીં રહી શકે, પણ તું તારા બાળકની જિંદગીને જોખમમાં નાખીશ. ગોપી, હજી તારી પાસે સમય છે. કાલ સવારે તારું સંતાન આવી જશે, અને એ માણસ જો આમને આમ ગેરજવાબદાર બનશે ને તો તું તો પી લઈશ, ભેગું તારું સંતાન એ પી લેશે. અને આવી જિંદગી આપીશ તું એને? રોજ રોજ તારા સંતાનને પીલાતું જોઈને તને ખુશી મળશે? ત્યારે તને અફસોસ થશે કે આના કરતાં તો હું એકલી રહી હોત ને તો સારું હતું. અને તું ક્યાં કેપેબલ નથી. અત્યારે તું કમાઈને તારા ઘરનું પૂરું કરસ, તારા ઘરવાળાની બધી જવાબદારી પૂરી કરસ. ફરક બસ એટલો રહેશે કે હવે તારા ઘરવાળાની મૂક અને તારા સંતાનની જવાબદારી પૂરી કર. પણ તું તારા સંતાનની જિંદગી ન બગાડ. ભાભી, તમારી બધી વાત સાચી છે. જે વિચાર તમને આવે છે એવા વિચાર મને આવે છે કે આ માણસ મારી જવાબદારી નથી નિભાવી શક્યા, શું મારા બાળકની જવાબદારી ઉઠાવી શકશે? પણ હું શું કરું? મને સમજાતું નથી. એમને છોડવાનું વિચારું તો મને એવું થાય છે કે હું આવી દગાખોર ન બની શકું. મારાથી નહીં થાય. બધું થઈ જશે સારું, એક ના એક દિવસ તો એ સુધરી જશે ને. નહીં મુકાય ને તારાથી દેવ? નહીં મુકાય ને? ના આલે પડાવી નાખાને. ભાભી, તમને ભાન છે તમે શું બોલો છો? મારા બાળકને હું પડાવી નાખું? કેવી વાત કરો છો તમે? આ પેટમાં છે ને ત્યાં સુધીમાં પડાવી નાખ. બાકી જન્મ લઈને જો આ દુનિયામાં આવશે ને તો રોજ એને મરતું જોઈને તને જે તકલીફ થાય ને એના કરતાં એને પેટમાં જ પડાવી નાખ. ભાભી, પ્લીઝ આવું ન બોલો. મને ખબર છે કે દેવ બેજવાબદાર માણસ છે, પણ એના માટે થઈને હું મારી કુકને શું કામને ઉજાડું? ઠીક છે, સાચી જ વાત કરી તમે કે હું સારી દીકરી તો ન જ બની શકી. સારી પત્ની બનવાની બહુ કોશિશ કરી પણ ન બની શકી. હું સારી મા બનીશ. હું મારા બાળકને આ દુનિયાની બધી ખુશી આપીશ. અત્યારે દેવને સાચવું છું ને એના કરતાં તો હું મારા એ માસૂમને સાચવી લઈશ. હું એને આ દુનિયા દેખાડીશ. હું દેવ જેવી બેજવાબદાર નહીં બનું.
હું પ્રેમ આપીશ એને. ભાભી, હું ક્યાં જઈશ, શું કરીશ, એ બધી જ વાત હું તમને કહીશ. પણ તમે પ્લીઝ કોઈને ન કહેતા. તમારી સાથે હું ફોનથી જોડાયેલી રહીશ અને દેવની ખબર અંતર પૂછતી રહીશ. પણ તમે એને કહેતા નહીં કે હું ક્યાં છું. હું એને નહીં કહું. અને ગમે ત્યારે કાંઈ પણ જરૂર હોય ને, મને કે તારા ભાઈને એક ફોન કરી દેજે. અને આલે આ પૈસા રાખ, અત્યારે તારે જરૂર છે, કામ આવશે. થેન્ક યુ ભાભી. હવે તું બને ને એટલી વહેલી આ ઘરમાંથી નીકળી જા. ગોપી, ગોપી, માફી તો માગવી પડશે ને. આગળ ઘર કઈ રીતે ચાલશે? ગોપી, જો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે ગોપી. ગોપી, ગોપી, ગોપી. દેવ અફસોસ છે મને કે આટલો પ્રેમ કરીને મા બાપની સાથે દગો કરીને તમારા પ્રેમમાં આંધળી થઈને લગ્ન કર્યા તમારી સાથે. પણ આપણું લગ્ન જીવન સફળ ના રહ્યું. આજે સમજાયું મને કે મા બાપની હાય લઈને કોઈ સુખી નથી થઈ શક્યું. સાચી વાત છે ગોપી તારી. આ દુઃખમાં તમને એકલા છોડીને જઉં છું. એ ગોપી, મને છોડીને ક્યાં? એ દુઃખ સાથે કે પત્ની ધર્મ નહીં નિભાવી શકું, તે તારો પત્ની ધર્મ તો નિભાવી દીધો છે. ખાલી પતિ તરીકે મેં કાંઈ ન કર્યું. સાચી વાત છે, તું તારી પત્ની ધર્મ નિભાવવાની વાતમાં સફળ રહી. કેમ કે હવે માનો ધર્મ નિભાવવાનો સમય આવી ગયો છે. માનો એટલે 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 ગોપી મા બનવાની હતી. ગોપી તું મા બનવાની હતી અને મને વાત સુદ્ધા પણ ન કરી. તે તારું કામ કર્યા જ કર્યું. આ નોકરી, ઘર ચલાવવું, બધી જ જવાબદારીમાંથી તું ક્યાંય નિષ્ફળ ન રહી. મા બનવાની હતી તું. સાથે જોયા તારા સપના. આપણે નાનું ટેણિયું થશે. શું નામ રાખ્યું તું ગોપીએ? હા, લાલો. લાલો, તારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ હવે આપણે લાલાને સાથે નહીં જોઈએ ને. લાલા હા, મને લાગશે કે તમે અમારો બોજ ઉપાડવા લાયક થઈ ગયા છો. ત્યારે જ પાછી આવીશ. એક ઉમ્મીદ આપતી ગઈ અને એક ઉમ્મીદ
તોડતી ગઈ. ગોપી ક્યાં હશે ને એની મને ખબર છે કે આ વાત કોને ખબર છે. તમને ખબર છે કે આ ગોપી ક્યાં છે? કેમ મરી ગઈ ગોપી? અને ઈ મરી જાય કે જીવે, જ્યાં હોય ત્યાં તમને શું ફરક પડવાનો? જુઓ, મને માફ કરી દો. અત્યાર સુધી મેં જે પણ બધી ભૂલ કરી છે ને એનો બધાનો મને પછતાવો છે. મહેરબાની કરીને જો તમને ગોપી વિશે ખબર હોય ને તો મને કહીજો. હું ગોપી વગર નહીં રહી શકું. હું ગોપી વગર નહીં રહી શકું. જ્યાં સુધી ઈ છોકરી આ ઘરમાં હતી એને શાંતિથી જીવવા દીધી છે. સમજુ છું. મને ખબર પડી ગઈ છે હવે કે જે વ્યક્તિ મને પ્રેમ કરતું હતું એ જ પ્રેમમાં મને જીવનમાં વારંવાર માફ કર્યો છે. બધી વસ્તુ જતી કરી છે. આ બધી વસ્તુ જતી કરવા પાછળનો એનો પ્રેમ મને અત્યારે દેખાય છે. પણ શું કામનું? વખત રહેતા તમને સમજાણું તો નહીં? અને હવે એ ઘર છોડીને જતી રહી પછી તમે અહીં આવીને પીલુડા પાડો છો. હવે તમને અફસોસ થાય છે. અને તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં ઘરેથી ગઈ છે? હા, વાંચી મેં. ચિઠ્ઠી લખતી ગઈ હતી. ચીઠી લખતી ગઈ હતી. માં બનવાની છે. મને એને એક વાર પણ કીધું નથી. અને એ નોકરી કરતી રહી. ઘર ચલાવવા માટે તે ગમે તેમ. પણ મને એક વાર એમ ન થયું કે એની સામે જો. ઉલટાનું મેં તો એની પાસેથી સોનું, એની બંગડી, એની બુટ્ટી બધું વેચી નાખ્યું. હવે મહેરબાની કરીને મને આ બધી વસ્તુનો પસ્તાવો છે ને ખબર પડી ગઈ છે. પણ તમે મારી ગોપીને પાછી લાવી દો પ્લીઝ. દેવભાઈ, મારા પગે પડીને મારી પાસે રોઈ ધોઈને શું મતલબ છે? જેની પાસે આ બધું કરવાનું હતું ત્યારે તો તમે કંઈ કર્યું નહીં. અને સાચું કહો ને તો સારું કર્યું કે ગોપી જતી રહી. અને હું નથી ઈચ્છતી કે ગોપી પાછી તમારી જિંદગીમાં આવે. બિચારી એની આખી જિંદગી તમારા પ્રેમમાં આવી રીતે હેરાન થતા કાઢી નાખી. હવે બિચારા માસૂમની જિંદગી તો ન બગાડે ને. એ જ્યાં હશે ને ત્યાં ખુશ હશે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે ઈ અને એનું સંતાન જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય. નહીં, જો તમારો પડછાયો એ લોકોના જીવન ઉપર ન પડે. ગોપી લખતી ગઈ છે કે જો હું સફળ થઈ જાઉં ને, સારી રીતે કમાતો થઈ જાઉં ને, સારો વ્યક્તિ બની જાઉં ને તો ગોપી પાછી આવશે. બનશો તમે? ઈ આટલું કહીને મરી ગઈ. તમને કહેતી રહી, હેરાન થતી રહી, ત્યાં સુધી તો તમે સફળ બન્યા નહીં. હવે તમે બનશો? હા, હવે બનીશ. અને એવો બનીશ કે મારી ગોપીને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે. એ ખાલી બોલશે ને ત્યાં વસ્તુ હાજર હશે. મને વિશ્વાસ છે કે હું એવો વ્યક્તિ બની જઈશ ને એટલે મારી ગોપી મારી પાસે આવી જશે. મારા ટેણીયાને લઈને. તો કોઈ વાંધો નહીં. તમે જ્યાં સુધી એટલા સક્ષમ ન બની જાઓ કે તમે તમારા ઘરની, તમારા પત્નીની અને તમારા સંતાનની જવાબદારી પૂરી કરી શકો, જ્યારે મને એવું લાગશે કે તમે એટલા સક્ષમ બની ગયા છો
કે તમે બધી રીતે એ લોકોને સાચવી શકો એમ છો, પ્રેમ આપી શકો એમ છો, એની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકો એમ છો. જ્યારે બધી રીતે સફળ હશો ને ત્યારે હું તમને કહીશ કે ગોપી ક્યાં છે અને તમારું સંતાન ક્યાં છે. એનો મતલબ કે તમને મને ખબર છે એ લોકો ક્યાં છે, પણ હું તમારો પડછાયો એ લોકો ઉપર નહીં પડવા દો જ્યાં સુધી તમે જવાબદાર નહીં બનો ત્યાં સુધી. મહેરબાની કરીને તમે ખાલી એ કેમ છે એ તો એ જ્યાં છે ને ત્યાં બહુ સારી રીતે છે, એ ઠીક છે અને તમારું બાળક ય. અને તમારી આ જ સજા છે. હવે અહીંયા રોવા ધોવા કરતા આગળ શું કરવું ને એ વિચારો. આમ રોવા ધોવાથી તમે સફળ નહીં બનો. જો થોડી ઘણી શરમ હવે બાકી હોય ને તો જાઓ. સારું કર્યું કે ગોપી જતી રહી. કમસે કમ હવે આને તો એની જવાબદારીનું ભાન થશે.